ગોમતીપુરમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। અલ અમીન હોસ્પિટલ પાસે આ બનાવ બન્યો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને પૂછપરછ હાથ ધરી છે। સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। ગોમતીપુરમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। અલ અમીન હોસ્પિટલ પાસે આ બનાવ બન્યો છે। ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને પૂછપરછ શરૂ કરી છે। અલ અમીન હોસ્પિટલ પાસેનો આ બનાવ છે। અમદાવાદના ગોમતીપુર પાસે યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે। વધુ વિગતો માટે અમારા સંવાદદાતા હિમાંશુ પરમાર જોડાઈ ગયા છે। હિમાંશુ, ઘટના લઈને શું છે સમગ્ર અપડેટ્સ? જી ચોક્કસથી પ્રિયલ, જે અમદાવાદના જે ગોમતીપુર જે વિસ્તાર છે ત્યાં એક અજાણ્યા યુવકનો જે છે તે મૃતદેહ મળી આવ્યો છે। અલ અમીન હોસ્પિટલ પાસે જે આ યુવાન છે જેનો મૃતદેહ મળી આવ્યો છે। યુવાન જે મૃતદેહ છે ત્યાં પડ્યો હોવાની જે સ્થાનિકોને જાણ થતા સ્થાનિકો દ્વારા જે પોલીસને જાણ કરવામાં આવી અને ત્યારબાદ જે પોલીસ ઘટના સ્થળે આવી જે યુવાનનો જે મૃતદેહ છે તેને કબજે કરી અને જે પીએમ માટે જે મોકલી આપ્યો હતો હોસ્પિટલમાં અને સમગ્ર મામલે હાલમાં પોલીસ દ્વારા અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જી હિમાંશુ, પોસ્ટમોર્ટમ બાદનો રિપોર્ટમાં શું સામે આવ્યું છે? શું એ કોઈ મર્ડર છે કે કોઈ આત્મહત્યા છે? શું છે તેને લઈને વિગત? જી ચોક્કસથી અત્યારે હાલમાં જે રિપોર્ટ છે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે કયા કારણોસર આ જે યુવક છે તેનું મોત થયું છે અને હાલમાં તો જે યુવાન છે યુવાનની ઓળખ માટે પોલીસ દ્વારા જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને જે યુવાન છે તેની ઓળખ કર્યા બાદ તેના પરિવાર સંપર્ક કરવામાં આવશે અને પરિવારના સંપર્ક બાદ કયા કારણોસર જે યુવાન દ્વારા મૃત્યુ થયું છે કે હત્યા કરવામાં આવી છે તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જી હિમાંશુ, માહિતી બદલ આભાર।